આપની અદાલતમાં જેડીયુના નેતા નીતિશ કુમાર પર આરોપ છે કે તેઓ વોટોની રાજનીતિ કરે છે. નીતિશજી, જનતાએ પણ તમને વારંવાર એ સવાલ પૂછ્યો છે. હવે ચૂંટણીનો સમય આવ્યો છે તો તમે અને તમારી પાર્ટી રામવિલાસ પાસવાનના દરવાજા પર જઈને ઊભી રહી ગઈ છે. વારંવાર દસ્તક આપી રહ્યા છો, પાસવાનજી અમારી સાથે આવી જાઓ. જ્યારે બિહારમાં આ વાત ચાલી રહી હતી તો મેં પોતે આ પ્રસ્તાવ આપ્યો હતો અને એમણે મને આમંત્રિત કર્યો. મને પોતાના ઘરે ઇફતાર પાર્ટીમાં હું ત્યાં ગયો. બધી ચર્ચા થઈ, પણ પછી મારી એમની સાથે વાતચીત થઈ ગઈ. પણ એમાં મારો એક જ આગ્રહ હતો. મેં એમને કહેવાની કોશિશ કરી કે જે ત્યાં સરકાર વિરોધી વોટ છે એને એક સાથે લાવવા જોઈએ. એમણે પણ તમને કહેવાની કોશિશ કરી કે જો તમે બીજેપીનો સાથ છોડી દો, એ તમારી સાથે આવવા તૈયાર છે. નહીં, બેલેન્સ ઓફ કન્સિડરેશન અમારું એ જજમેન્ટ હતું કે કોઈનો સાથ છોડવો નહીં જોઈએ. ઉલટાનું પાસવાનજીને તો એ સમજાવવાની કોશિશ કરી, પણ એમની પોતાની સમસ્યાઓ છે. આટલા દિવસોથી એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ બોલી રહ્યા છે. નંબર 1. નંબર 2, એ કેન્દ્ર સરકારમાં મંત્રી છે. એનાથી એ નીકળવા નથી ઈચ્છતા. જ્યારે એકવાર આ પ્રસ્તાવ આવ્યો, અમને લોકોને કહેવામાં આવ્યું કે તમે એનડીએ છોડી દો, તો અમારી તરફથી અમારી પાર્ટીના એક સાથીએ નિવેદન આપ્યું કે તમે યુપીએ છોડી દો. એ વાતમાં કેટલી સચ્ચાઈ છે કે તમે એ વાત માટે તૈયાર હતા કે તમારી કોંગ્રેસ સાથે સમજૂતી થઈ જાય? કોંગ્રેસ પાર્ટી ખુલ્લી રીતે યુપીએથી લાલુ પ્રસાદજીને કાઢીને બહાર કરતી અને એમને કાઢી મૂક્યા બાદ બિહારમાં આહ્વાન કરતી કે જેટલા ત્યાંની સરકારના વિરુદ્ધવાળી પાર્ટીઓ છે એક સાથે આવે. તો અમે વિચાર કરતા હતા. મેં કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટી આવું કંઈ કરશે તો અમે લોકો વિચારીશું. જ્યોર્જ ફર્નાન્ડિસ સાહેબથી વધારે કોઈ એન્ટી કોંગ્રેસ ફિલિંગ્સનો વ્યક્તિ છે? એમણે કહ્યું કે બિહારને બચાવવા માટે અમે કોંગ્રેસ સાથે પણ મતભેદ ભૂલવા તૈયાર છીએ. અમે એ લોકો તૈયાર હતા, પણ કોંગ્રેસ પાર્ટીની હિંમત છે. એમને અહીંયા 24 એમપીનું સમર્થન જોઈએ. એ લાલુ પ્રસાદજી સાથે લડવાનો ડ્રામા જેટલો કરી લે એ લડી નથી શકતા. પણ નીતિશજી, જે લોકો કોંગ્રેસનો જીવનભર વિરોધ કરી રહ્યા છે, બિહારની ચૂંટણી જીતવા માટે એનો સાથ લેવા માટે તૈયાર થઈ ગયા. કોંગ્રેસ પાર્ટીની સાથે અમને તાળમેળ કરવામાં એ સમયે કોઈ વાંધો નહીં હોત, જે સમયે કોંગ્રેસ પાર્ટી લાલુ પ્રસાદજી સાથે પૂરી રીતે સંબંધ વિચ્છેદ કરી દે. કારણ કે અમે કોઈ કન્ફ્યુઝનમાં નહીં તો સંભવ નહીં હતું ને. સરકારનું બલિદાન તો નહીં આપે તમારી સરકાર બનાવવા માટે. તો એટલા માટે અમે અમારું બલિદાન નહીં કરીએ. એ દિલ્હીમાં લાલુ પ્રસાદજી સાથે બેસી રહેશે અને સરકાર ચલાવશે અને બિહારમાં જનતાને મૂર્ખ બનાવશે. ક્યાંય આવું થાય છે? આજે જોઈ લીધું. કોંગ્રેસ પાર્ટીએ લાલુ પ્રસાદજીની સિટિંગ સીટોને છોડીને બાકી સીટો પર નિર્ણય કર્યો છે ચૂંટણી લડવાનો. એ શા માટે? પણ તમે ઓપોઝિશનના વોટને વહેંચવા માટે અને લાલુજીને સેવ કરવા માટે. આજે તો કોંગ્રેસ બંને રીતે ફાયદામાં છે. પાસવાનજી એમને માટે સીટો છોડી રહ્યા છે, લાલુજી પણ એમને માટે સીટો છોડી રહ્યા છે. પણ તમે પૂરી રીતે જો તમે જોશો તો ઘણી બધાની જે પરિસ્થિતિ જે મર્જ કરીને આવી રહી છે સામે, યુપીએમાં પૂરી રીતે બિખરાવ થઈ રહ્યો છે. એ કોઈ પ્રશ્નનો ઉત્તર એક જે કહી શકે છે કે એક થઈને એ ચૂંટણી મેદાનમાં નથી ઉતર્યા. બીજી વાત, એ લડવાની જે વાત કરે છે એમાં દમ નથી. કારણ કે લાલુ પ્રસાદજી કહી રહ્યા છે કે કોંગ્રેસ ઘણી સારી, કોંગ્રેસ કહી રહી છે કે લાલુજી ઘણા સારા, રામવિલાસજી કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી માટે અમે છોડીશું. અરે લડાઈનો મતલબ લડાઈ થાય છે. આ શું મળશે? લડી પણ રહ્યા છે, નથી પણ મળી પણ રહ્યા છે, એવું કંઈ નથી. દિલ્હીમાં સાથે રહેશો અને બિહારના લોકોને મૂર્ખ બનાવશો, એવું બિહારના લોકો અમને સ્વીકારી લેશે શું? આ તો તમે પણ કરવાની કોશિશ. એટલે એમને તાકતવર બનાવી રહ્યા છે. લાલુજી તાકતવર કઈ વસ્તુથી થઈ રહ્યા છે? તમે પણ એ જ કોશિશ કરી રહ્યા હતા. પાસવાનજી, દિલ્હીમાં કોંગ્રેસની સાથે રહો પણ બિહારમાં અમારી સાથે આવી જાઓ. નહીં, એ નહીં થઈ શકત. એ થઈ નહીં શકતે ને. એને પાસવાનજીના પણ જાણે છે અને હું પણ જાણું છું. જે ક્ષણે પગલું ભરતા એ સમયે એમને બિહારના ઇન્ટરેસ્ટમાં એ ધીરે ધીરે વાતો જ્યાં જતી. એવું કેવી રીતે સંભવ હતું? એ સંભવ જ નહીં હતું. અમે લોકોએ કહ્યું હતું કે કોઈ શરત નથી રાખી, પણ વાત બનતે તો સ્વયં પાસવાનજી એને સમજાવતા અને સમજી રહ્યા હશે. એટલે જ તો એ દિશામાં આગળ નહીં વધ્યા. તમે જે પાસવાનજીની આલોચના નથી કરી રહ્યા, સાફ સાફ બચી રહ્યા છો, એનો અર્થ એ તો નથી કે તમે પોસ્ટ પોલ એલાયન્સનો કોઈ દરવાજો બારી ખુલ્લી રાખવા માંગો છો. જુઓ રજતજી, રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે. રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે. હું લડી રહ્યો છું લાલુ પ્રસાદજી સાથે અને એમના આતંકરાજ સાથે. હું કોઈ પાસવાનજી સાથે નથી લડી રહ્યો. જેમની સાથે લડવાનું છે એમની સાથે લડું છું. પણ લોકસભાની ચૂંટણીમાં પાસવાનજી અને લાલુજી બંને મળીને તમારી વિરુદ્ધ લડ્યા. હા તો ઠીક છે, લડતા રહ્યા તો લડાઈ ઝઘડો એમને મુબારક. મેં તો એક ટાર્ગેટ રાખ્યું છે. પાસવાનજી ક્યારેક ક્યારેક ટાર્ગેટ મિસ કરી જાય છે, ક્યારેક મને નિશાના પર લઈ લે છે. એવું એમને નહીં કરવું જોઈએ. પણ હું ક્યારે એમને નિશાના પર લેવાની કોશિશ નહીં કરીશ. હું તો નિશાના પર લાલુજીને જ રાખીશ. તમે
તમામ પ્રયાસ કર્યા, તમામ કોશિશો કરી, તમામ ફોર્મ્યુલા પણ બનાવ્યા, ત્યાં સુધી કે તમારે કહેવું જોઈએ કે એક લોલીપોપ છે, મુખ્યમંત્રી પદની લોલીપોપ, એ પણ રામવિલાસ પાસવાનજીને પકડાવી દીધી. પણ આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક નીતિશ કુમાર પોતાના જે ભવિષ્યને લઈને આશંકિત હતા. એવું કેમ? નહીં, મારી ચિંતા બિહારના ભવિષ્યને લઈને છે. હું મારા ભવિષ્ય માટે ચિંતિત નથી. મારું ભવિષ્ય ભલે જે કંઈ પણ હોય એનું કોઈ મહત્વ નથી. તમે જે કહ્યું લોલીપોપ, એ લોલીપોપ નથી. એ ઘણો જ ગંભીર પ્રયત્ન હતો અને ઘણો, જેને કહી શકીએ, સમજી વિચારીને અને લોકોના હિતમાં વિપક્ષની એકતા માટે એ મારો અપાયેલો પ્રસ્તાવ હતો. એ કોઈ લોલીપોપ નહીં હતી અને એમાં હું પોતાને ક્યાંય નથી રાખ. પણ તમને કદાચ ખબર નથી, મેં પછી પણ કહ્યું છે કે હું એ દોડમાં પોતાને નથી રાખી રહ્યો. નીતિશજી, પણ જેને તમે નેતા માનવા માટે તૈયાર હતા એ પોતે નેતા બનવા તૈયાર નથી. હા, તો એ જ તો વિડંબણા છે. પાસવાનજી તો મુખ્યમંત્રી પદ કોંગ્રેસને સોંપવાની તૈયારી કરી રહ્યા છે. આ એમને માટે લોસ ઓપોર્ચ્યુનિટી છે, હું એ જ કહીશ. અને હું તો માનું છું એકવાર એ અમારા લોકોની વાત માની લેતા તો બિહાર ચલાવતા, અને જ્યારે બિહાર ચલાવીને પોતાનો હુનર બતાવી દે તો દેશમાં પણ એમનો એક નવો જલવો બની શકતો હતો. હું તો એમના પ્રતિ આટલા દૂર સુધી શુભકામના રાખી રહ્યો હતો. પણ ચાલો, આજે નહીં તો કાલે સહી, હવે આગળ જોઈશું.